આપે સતુભાઈ મારી વાત સાંભળો જો તમે સાંભળો તમે હકુભા મારી સાથે તમે અટણ ભાડાના મકાનમાં રહ્યો છો ને થોડી જૂનું તમે રાજી થાવ ને માઈ જાય તમે રાજી થાવ મંજુ એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં તે મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી ભાઈ ખોટી વાતો નહીં કરવાની ઈ બધા આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી દાડા મસાણી મેળડી બેઠી છે નદીન કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ જાજો ટાઈમ નહીં લાગે હજી તમે માઇન્ડ સમાજમાં મારે જો ન્યા સાંભળો ન્યા મેલડી માનું છે તમે સ્થાનક છે ન્યા બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ન્યા કણ હાજે તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો મનસુખ રાઠોડ અને હકુભા કાઢીને મોરો થઈ ગયો છે મિત્રો, અને ધબધબાટી બોલાવી દીધી છે મનસુખ રાઠોડે. અને આ કોલ રેકોર્ડિંગની અંદર કાલે દરબાર યુવકે ફોન કર્યો હતો કે સતુભા ભુવાજીનું કાંઈક રેકોર્ડિંગ વાયરલ કરો, અને મનસુખભાઈ તેને બધું જણાવ્યું હતું. તેથી હકુભા કાઠીએ ફોન કરી અને મનસુખભાઈ રાઠોડને બહારાસટી બોલાવી દીધી છે મિત્રો. કોલ રેકોર્ડિંગ બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો, પૂરેપૂરું સાંભળજો મિત્રો. કોલ રેકોર્ડિંગ અમારી ચેનલમાં મિત્રો આ કોલ રેકોર્ડિંગ પહેલાં આવી જશે, તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મનસુખભાઈ રાઠોડ એવું જણાવે છે કે તારા સતુભાઈને કે તેલના ડબ્બા કાઢે, અને મનસુખભાઈ બહારાસટી બોલાવી દીધી છે મિત્રો. તેથી તમે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો મિત્રો, અને તમારું શું કહેવું છે તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. કોણ સાચું છે અને કોણ ખોટું છે તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. તેથી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તેથી આવનારા વિડીયો તમને અમારી ચેનલમાં પહેલાં મળી રહે મિત્રો. તો મિત્રો સાંભળો, આ કોલ રેકોર્ડિંગ બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો, તો સાંભળો. જય માં મેલડી. હા બોલો જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે હે? કદાચ હું ન બોલવાનું હોવ તો અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે? જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. બોલો અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર નો થાય. એટલે તમે માતાજી ને માનો, હું પિતાજી ને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો બાપ વગરનો છોકરો આવે, નકરી માં હોય હું તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો છે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિક પણ તમે વાપરો છો, બરાબર. આ જો ને તમે કહો કે હવે 21 લાખ રૂપિયા આપણે દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે સતુભાને મારી વાત સાંભળો જો તમે સાંભળો તમે હકુભા મારી સાથે તમે અટણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આપણે તેલનો તાવો માંડવો હવામાનનો, તમારા માટે હવા પાણીનો. હાલો આવો. મારે તમે ક્યાં બાપનો તમે ભલે મળી જાવ, હું ભલે ગમે થઈ જાય, અને તમે કે મને ભાડાનું મકાન મળો, તમે કેટલી દો મને ભાડાનું મકાનમાં, હું ગમે યાર તો હું ભિખારી છું મારી માતાનો. હાલો ને મનસુખભાઈ તમે આ બધું રહેવા જો, આજે રહેવા જો. તમને સાચું કહું, તમે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું. એટલે મારે ભિખારી ની આમ તો રાજા જ છીએ અમે નો હોય ને કોઈ ખબર. તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું રાજા માતા મેળડી ના ભિખારી. હલન ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી જતા, તમે ભિખારી જતા ઉકળતા તેલના તાવે નહીં, ખાલી એમને ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું, અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા જેવો તમને સાચું કહું છું. તો કેસ થાય એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ, અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા જેવો એમ. તો કે શું રેવા? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને તમે જો ભાઈ તમે માનો નો માનો, તમે આગળ હું કીધું કે નહીં મેલડી માં બોલો એવી તમે ફરજ પડી શકો. તમે મેલડી માં બોલો કે ન બોલો, તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢે બોલ્યા નહીં કે મેલડી માં બોલો જ, નકર જય માતાજી બોલો. એટલે તમે કોઈને દબાણ કરી શકો. જય માતાજી તો હવે મારી વાત આવો, તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જો એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન જ કામ કરવો. તમે ખોટા પછી શું કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. ભાખર ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલે આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખો ની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટના પેટનો એ દરબારના પેટનો થોડો છે.
તમે કોના નંબર આપો તો મને નંબર આપો ને ના તમે સમજતા નથી નંબર કોઈના નો કોઈની પાસે કોઈના નો દેવા નંબર આ દુનિયા બધાની પાસે હોય જ અને એ કાંઈ કરવા મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો આવું બધું તમે આખી વાત તમે મારે સાંભળો તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય તમે એમ નહીં તમે આ બધા ફોનમાં સાદા ફોજદારી કરો હું તમને કહું છું ખરાબ મનનો તમે મારે લા એ બધા મારી નાખે ઉકળતા તેલના તાવા પીનારી માતા છે અમને ખબર છે માતા પીવા કરતા તેલ કાઢો ને પીવાની શું જરૂર છે તમે કોણ કઈ પીવાનું આચા કરી ઈ તો બીજાને ભરમાવા છે એટલે ઈ તો બીજાને ભરમાવા તેલ કાઢી દો ને બેટી છે તમને ખબર છે તમને હું એમ કહું છું મનસુખ તેલ કાઢો ને પીવાની ક્યાં જરૂર છે તેલ પીવાનું ને તમારા બાપ નું જાય તમારે કોને દેખાડવું છે હું કામ સમાજ ને ભરમાવો છો તેલ કાઢો ને 10-20 ડબ્બા એમ 10-20 ડબ્બા તેલ કાઢો ને પીવાનું તમે કોને બાપ નો 10 પીવું પડે તમે જો દીકરાને એક તમે ને કોને બાપ નો તમે કોને બાપાના હમ દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા હમાસા દીધા તમે ગરમ તેલ પીવું તમે દેવી પૂજક ઈ દેવી પૂજક હોય તો તમે જો તમે કોણ બાપાના હમ દે છે તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો હાથે કરીને દોઢડીને રાસો હું કામ પીવા મરો છો તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો કોઈએ કીધું એમને અમે કીધું તમે તેલમાં હાથ નાખો એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો વાહરો નહીં વાહ એમને તેલથી એમને કદાચ તેલથી કદાચ હાથ પાડી લ્યો તો મને શું વાંધો તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો સવારે હું કરતા તેલથી ગાંડું થયું મને શું ખબર છે ને હું છું અરે મારું તો નહીં થાય હું તમે નથી કહું છું કદાચ ઉકળતા તેલથી અવાર સાંભળો ભાઈ કોઈને ફોડકા થયા હોય સાંભળી લ્યો હું કોઈ સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ મેં તમે કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો એની વાત જ નથી આવતી આમાં દેવની વાત નથી આવતી ઉકળતા તેલની જ વાત આવે એમ નહીં તમે આમાં દેવની વાત જ નથી આવતી આમાં સાંભળો તમે ને કોઈ સાંભળો સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવનું કહે છે તમે હાજર કરીને મેલડી બહાર પડો તમે કોઈ કીધું તમે મેલડી બતાવો તમે ઉકળતા તેલમાં લ્યો તમે વાહન રેડો તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો કોઈ બીજી વાતો મારી વાતો કરો મારે ઘરે હું જે કરતો હોય મારા ઘરે હું ફળા નાખ્યા હું જે કરું મારો પોતાનો સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપણે આપણી કરો કોઈ સમાજ તમે કીધું હું સતુભાઈ ક્યાં તમારા માસી ભાઈ છે ઈ સતુભાઈ તમારા તમે ધંધાભાઈ છો એમ કહો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં આને નુકસાન થાય છે મૂળ તમે તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલા છે ઈ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપા કેવડે તું ચેલેન્જ દેખ લે અને હું તને ચેલેન્જ કહું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો તમે તમારે પૂરતું કરો ને તમે આયા તો લાખોનો પબ્લિક જાય છે સતું તમે હું કામ ઈ જાતા હોય ભલન જાય એને કોણ ના પાડે તમે હું કામ બેકારો કરો જાય જવા નથી હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું તમારે મને સમજાવવો પડે એમ છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલડી ઢૂંઢતા તક નહીં હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાઈ ની મેલડી હો લ્યો દે ગાડી થઈ ગયા આખું કાઠીની મેલડી બોલું હો બાપ અને તમે ને બધીને ભાડામાં મકાનમાં રવા દો ને તમારે ખાવા ખીચડી નો રમતા બાજુ હકુ કાઠીની મેલડી બોલું દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારા ટીલું કરે અને મોઢા મોવારા વધારે મારી માતાને દિવાળી બધું છે મારે કોઈ વાતની ખોટ નથી હા બ્રો હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવાનું ચાલુ ખમા હું હકુભાની મેલડી હો અને હું બધેને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી ન રવા દો તો મારી બાપ તમારી મેલડી બોલી છે ના હું હકુભાની મેલડી જોડું તમે રાજી થાવ માઈ જાય તમે રાજી થાવ મનસુખ
એ મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં તે મકાન ભાડે દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા અહીંયા કોઈ છે ને અહીંયા કોઈ નબળી દેવ નથી બેઠી. દાડા મસાણી મેળવી બેઠી છે. નદી કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ, જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં મારે જો ન્યા સાંભળો ન્યા મેલડી માનું છે તમે સ્થાનક છે ન્યા બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ન્યા કણ હાજે તમે આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો. તમે તેડી સુરત આવ્યો તો મેલડી આવું દઉં તમારે. એ મેં મેં જોયેલું છે હું આવ્યો તો દાનાભાઈ ઘરે તમે ક્યાં બેહો છો રેકોર્ડિંગ ચડાવી દેજો. મારે નથી ચડાવવું ભાઈ, મારે તમારી એક રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનો જ નથી. હું તમને ચેલેન્જ આપું છું, હવામાન તેલનો તાવો માંડવો છે. હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે, મારે હવામાન ને શું કરવો છે? તમારો મહિનાનો ડબ્બો નહીં, તમારો મહિનો નહીં, તમારે ખાવા ધાન નહીં રહે એટલું સમજી લેજો. મારે ઘરે અટાણે 20 મણ સાંભળો 20 40 મણ ઘઉં પડ્યા છે, તેલના ડબ્બા છે, ઈ ખાવા ઈ કેને ન રહે? ઈ કાંઈ દેવના હિસાબે સાંભળો, ઈ દેવના હિસાબે નથી રહ્યા. દાડા નથી જાય બહુ જોર કરવા માં દાડા નથી આટલું બધું જોર કરો પૂછબળ કરો માં અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટબળ નથી કરતો, મારી બોલી જેવી છે તમને ખબર છે. બેલું ભરાવીને હું વાવાથી કેવાનું થઈ જાય બીજું ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો. નકર માણસ છે તો આશાપુરા છે, કોઈ રાજા રજવાડો ની દેવ આ છે, આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા પણ કેમ કે તમે તો કઈ હાલે એવું નથી. આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારા બધા. આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધા મારે એટલે તમે તમને ખબર છે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે ને એટલે તમે તમે આશાપુરા ધૂણો છો 30 દી નો માર બધા પાડજો. સાંભળો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે, ઈને ખબર છે ઈ દેવ. સાંભળો પડક શું વાંધો નહીં ભલે. હા તો વાંધો નહીં. જય માં મેલડી એલાને નંબર હોય તો આપો મને. એના નંબર મારી